તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી નરસંહાર બાદ બાંદીપુરા જિલ્લાના ફૂલનાર બાજપુરા વિસ્તારમાં આતંકીઓએ ફરી માથું ઉંચક્યું છે। જો કે ભારતીય સેના એક બાદ એક આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે, ત્યારે ફૂલનાર બાજપુરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ। આ અથડામણમાં એક આતંકીને ગોળી વાગી, જો કે સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે। સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી ઘાયલ થયેલા આતંકવાદીની શોધખોળ શરૂ કરી છે। જો કે આપણે જણાવી દઈએ કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે આ ચોથી અથડામણ છે। સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે। ત્યારે મહત્વનું છે કે ફૂલનાર બાજીપુરા વિસ્તારમાં અથડામણના દ્રશ્યો સામે આવ્યા છે।